નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર સિટી પોલીસે મારામારી અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી ભુજની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબની સૂચના મુજબ શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી, પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ કરતા ગુનેગારો પર અંકુશ લાવવા માટે પાસા અને તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે। આરોપી મોહમ્મદ હસન મોહમ્મદ ઇરશાદ કુરેશી છે, જે માસૂમ ચેમ્બર્સ, ખાનગા મોહલ્લોવાડી, વડોદરા શહેરનો રહેવાસી છે। આરોપી પર બે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। પ્રથમ બનાવમાં આરોપી અને તેના સાગરીતોએ ગણપતિજીની શોભાયાત્રા પર મરઘીના ઈંડા ફેંકીને કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી। આ ગુના અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11-19-662-50-204/2025 મુજબ ગુનો નોંધાયેલ છે। બીજા બનાવમાં આરોપી અને તેના સાગરીતોએ ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે જાહેરનામામાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું। આ ગુના અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। આરોપી જામીન પર છૂટ્યા બાદ પણ માફિયા ગેંગ 307ના નામે સોશિયલ મીડિયા પર ગુંડા ટોળકી બનાવી સંગઠિત અપરાધમાં સામેલ હતો। તેની આવી ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે શહેરમાં રહેતા નાગરિકો પોતાની જાનમાલની અસલામતી અનુભવતા હતા। તેથી જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।